અને સમગ્ર દેશના પ્રિય એવા નવરાત્રીના 9 દિવસીય ઉત્સવની ડીસા શહેરમાં તડામાર તૈયારીઓ હાલથી જ શરૂ થઈ ગઈ છે। અનેક સ્ત્રી સંગઠનો આ માટે આગળ આવ્યા છે, જેમાં ખ્યાતનામ તબીબ ડોક્ટર ભરતભાઈ મકવાણાના ધર્મપત્ની મોસમીબેન મકવાણા અને તેમની ટીમ દ્વારા એક અનોખા કાર્યક્રમની નવરાત્રીની તૈયારીઓ હાથ ધરાઈ હતી, જેઓ દ્વારા નવરાત્રીમાં ગરબે રમવા અને રાસ રમઝટ માટે હાલથી બાલિકાઓને પ્રશિક્ષિત કરાઈ રહી છે। તેમના દ્વારા મહિલા અને બાળ ઉત્થાનની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરાઈ છે। વણસાલી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 18 વર્ષોથી આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે। શ્રી મહેશભાઈ ભણસાલીના નેતૃત્વ હેઠળ આ પ્રોગ્રામનું આયોજન થાય છે। આમાં માત્ર ડીસાની જ નહીં પણ આજુબાજુના ઘણા ગામડાની ટીમો પણ ભાગ લે છે, જેમ કે સનાલી, નારોલી, બંધવડ, પાટણ, યોગાંજલિ આશ્રમ સિદ્ધપુર, તે ઉપરાંત અહીંની આપણી શાળાઓ અને શાળાઓ સિવાય પણ અમુક સ્ટેશન એરિયા, સંતોષીમાના મંદિર પાસેના અમુક બાળકો જે કોઈ શાળામાં નથી પણ છતાં પણ એમની ટીમ લઈને આ પ્રોગ્રામમાં ભાગ લે છે। આમાં આપણે દરેક 1800 થી 2000 જેટલા કલાકારો ભાગ લેતા હોય છે। આ વર્ષે આમાં 40 થી 45 ટીમો છે। આ પ્રોગ્રામમાં ભાગ લેતા દરેક કલાકારને વણસાલી ટ્રસ્ટ તરફથી ડ્રેસ તથા ઘરેણાં એ મફત આપવામાં આવે છે। એવો ઘણો વર્ગ કે જે પોતાનો ભાગ લેવો હોય પણ આ ખર્ચો નથી કરી શકતો, એના માટે આ આશીર્વાદ સમાન પ્રોગ્રામ છે। ડીસા ખાતે મોદીની વાડીમાં હાલ મોસમીબેન મકવાણા દ્વારા બાલિકાઓને યોગ્ય રીતે નવરાત્રી બાબતે માર્ગદર્શન અપાઈ રહેલ છે। તેઓ દ્વારા જરૂરિયાતમંદ બાલિકાઓને નવરાત્રી માટે ડ્રેસ તથા ચણિયાચોળી પણ ઉપલબ્ધ કરાશે તેવું તેમણે જણાવ્યું હતું। આમ શહેરમાં અનેક સ્ત્રી સંગઠનો દ્વારા નવલી નવરાત્રી માટે તડામાર તૈયારીઓ હાથ ધરાઈ હતી। ગયા વર્ષથી અહીંયા અમે વણસાલી ટ્રસ્ટમાં નવરાત્રીનો મહોત્સવ કરી રહ્યા છે અને છોકરી દરેક સ્કૂલની શાળાઓની છોકરી અહીંયા ગરબામાં ભાગ લે છે અને કોઈ ચાર્જ નથી, તેમને ડ્રેસ અને બધું અહીંયા આપવામાં આવે છે। સમય છે એક વિરામનો, તો જોતા રહો આઈ વિટનેસ।